બેન છે। શહેરના જમાલપુર પગથિયા પાસે આજે વહેલી સવારે એક અકસ્માત સર્જાયો હતો। જે કચરો એકઠા કરવા માટેની જે વાન હોય છે તે વાન ચાલકે આ અકસ્માત સર્જ્યો હતો અને જેમાં એક વ્યક્તિનું મૃત્યુ નિપજ્યું છે, જ્યારે 2 થી 3 વ્યક્તિઓને સામાન્ય ઈજા પહોંચી છે। આપ જે ઘટના જોઈ રહ્યા છો, જે દ્રશ્યો છે તે ઘટના સ્થળ પરના આ દ્રશ્યો છે કે જ્યાં 2 થી 3 રિક્ષાઓ છે, 2 વ્હીલર છે, તેને આ ગાડી ચાલકે અડફેટે લીધા હતા। જો કે કયા સંજોગોની અંદર અકસ્માત સર્જાયો હતો તે તપાસનો વિષય છે અને ટ્રાફિક પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે। પરંતુ જે ગાડી ચાલક હતો તેની પૂછપરછ કરવામાં આવી હતી ત્યારે તેનું કહેવું હતું કે તેને ચક્કર આવી ગયા હતા અને ચક્કર આવવાને કારણે અચાનક તેણે આ સ્ટીયરિંગ ઉપરથી કાબુ ગુમાવ્યો હતો। તેની સારવાર પણ ચાલી રહી હોવાનું પોતે રટણ કરી રહ્યો છે, એટલે પોલીસ દ્વારા આ સમગ્ર મામલે વધુ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। કેમેરામેન નિલેશ સોસા સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। અમરેલીના ચિત્તલ નજીક આવેલા જસવંતગઢ ગામમાં હૃદયને હચમચાવી નાખતો બનાવ સીસીટીવીમાં કેદ થયો છે। આ વિસ્તાર આસપાસ માનવભક્ષી શ્વાનના એક ટોળાનો આતંક છે। છેલ્લા એકાદ વર્ષથી પણ વધુ સમયથી આ વિસ્તારમાં 25 થી વધુ બાળકોને આ શ્વાનોએ નિશાન બનાવ્યા છે। જસવંતગઢ નજીક આવેલ એક બાયોકોલ ફેક્ટરીમાં કામ કરતા એક શ્રમિક પરિવારના બાળક પર શ્વાને કરેલ હુમલાના કાળજું કંપાવે તેવા સીસીટીવી ફૂટેજ સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે। ગામના કેટલાક લોકોએ એવો દાવો કર્યો છે કે આ શ્વાન માનવભક્ષી બની ચૂક્યા છે અને બાળકોના શિકારની ફિરાકમાં જ રહે છે। બાળકોને શેરી ગલીમાં મોકલવા પણ જોખમી બની ગયા છે। સીસીટીવીમાં દેખાય છે તે પ્રમાણે જોઈ શકાય કે રખડતા શ્વાને 2 વર્ષના બાળકનો શિકાર કરવાનો પ્રયાસ કર્યો હતો। હાથમાં બચકું ભરી રમકડાની જેમ બાળકને શ્વાન ઉઠાવી ગયો। બાળકના રડવાનો અવાજ સાંભળી પિતાએ પાવડા સાથે બહાર દોટ મૂકી, જેથી પીછો કરતા મોંમાંથી બાળકને મૂકીને શ્વાન ભાગી ગયું। હાલ બાળકને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયો છે। આ ઘટના બાદ અહીંના લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। બાળકને સ્થાનિક હોસ્પિટલમાં હાલ સારવાર અપાઈ રહી છે। આ પહેલા પણ આવી ઘટનાઓ અહીં બની ચૂકી છે। આ વિસ્તારની અંદર છેલ્લા 5-6 માસની અંદર 2-3 બનાવ એવા ભયંકર બની ગયેલ છે કે રખડતા શ્વાન જે ખેતરની અંદર વાડીની અંદર ઝૂંપડા બાંધીને રહેતા પરપ્રાંતિના નાના બાળકોને જેમ દીપડા એક ભયંકર હુમલો માનવ ઉપર કરે તે રીતે બાળક ઉપર શ્વાન આ રીતે એકદમ આવી અને બાળકને ઉપાડી જાય છે। આપણે ચિત્તલથી રાંઢિયા તરફ જઈએ એ રસ્તે ત્રિલોક બાયોકોલ નામની ફેક્ટરી છે, હરેશભાઈ અસલાલિયાની, બરોબર? તો ત્યાં એ બનાવ બનેલો છે। તો એ બાળકીને તમે વિડીયોમાં જોઈ શકો છો કે અતિ ગંભીર રીતે ક્રૂરતા રીતે એ કૂતરું આવેલું છે। અતિ ગંભીર રીતે એને બાળકને ઈજા પહોંચાડેલી છે, બરોબર? તંત્રને વારંવાર રજૂઆત કરતા છતાંય આ કોઈનો નિવાડો આવતો નથી। સિંહ અને દીપડાઓ માનવભક્ષી હોય તે સમજી શકાય છે, તેવા કિસ્સાઓ અનેક આવી ગયા છે, પરંતુ ચિત્તલના જસવંતગઢમાં કેટલાક શ્વાન છે તે હવે માનવભક્ષી થયા હોય તે પ્રકારનો એક કિસ્સો સામે આવ્યો છે। આ વિસ્તારમાં લગભગ છેલ્લા 1 વર્ષથી કેટલાક શ્વાનોએ એટલો તરખાટ મચાવ્યો છે જે માત્ર ને માત્ર નાના બાળકોને ટાર્ગેટ કરી રહ્યા છે। ગઈકાલે સાંજે પણ જે ઘટના બની ચિત્તલમાં, તેમાં એક બાળકને શ્વાન ઉઠાવી જતો હોય તે પ્રકારના સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા હતા। જોકે છેલ્લા 1 વર્ષથી આ પ્રકારની ગંભીર સમસ્યા હોવા છતાં પણ આ વિસ્તારના આગેવાનો કે તંત્ર દ્વારા કોઈ જ કામગીરી કરવામાં આવી નથી। અત્યારે કેટલાક ગ્રામજનો જણાવી રહ્યા છે કે પોતાના બાળકને શેરીમાં છૂટું રમવા મોકલવું હોય તો પણ તેમને ડર લાગી રહ્યો છે। રાજન ગઢિયા, ન્યૂઝ 18 ગુજરાતી, અમરેલી। વિપક્ષ નેતા રાહુલ ગાંધી હાલ બોલી રહ્યા છે, સીધા ત્યાં જઈશું। Everything that we have here is their data. They have given it to us. Okay. In this form. 2024 total votes polled 6.26 lakhs in the Lok Sabha. BJP wins with 658,915 with a margin of 32,707. But then the interesting thing, we look at Mahadevapura assembly segment, and the BJP, the Congress polls 1,15,586 and the BJP polls 2,29,632. Congress wins all the Vidhan Sabhas except this one, and in this one BJP sweeps and gets a margin of
14,046. This seat wins them the election. And the Lok Sabha goes in their favor. Next. Go back. Sorry. Yeah, okay. So we started to look at that number. Just give me that the last one. We started to look at this number. This number is very interesting to us. Why is it that this comes out of one seat? It's a huge imbalance, right? So we started looking at Mahadevapura Assembly. We started looking at the details, and now I'm going to tell you what we found. We found that 1,250,000 votes were stolen. And we're going to tell you how. What is the total number in the assembly? Total number of votes? So out of 6,50,000 total votes in the assembly of Mahadevapura, 1,250,000 votes were stolen. They were stolen in 5 different ways. The first way, duplicate voters. One voter appearing multiple times on the voter list. Fake and invalid addresses. Voters who didn't have addresses or were just fake addresses. Bulk voters in single address. One building, 50 people, 60 people, 1 bedroom house, but we go there, no 50 people living there. No record of those people ever having living there. One family living in that house. Invalid photos. Photos which you simply cannot see, or no photos existing of theirs on the polling list. And then the most interesting, misuse of Form 6. Form 6 is the form that allows new voters to become voters. So generally Form 6 is anyone who's 18 and above but hasn't voted in the last election. So they should be between 18 and 22, 23 years old. And so now we're going to go into the details and we're going to show you how this was done. Here is duplicate voter. તો સમાચારમાં આગળ વાત કરીએ, ભરૂચના આમોદમાં ખુલ્લી ગટરમાં રાહદારી પડ્યો. આમોદમાં રસ્તા પર ચાલતો એક રાહદારી ગટરમાં ખાબક્યો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ. તિલક મેદાનમાં આવેલા અતુલ બેકરીની સામે આ ઘટના બની. આમોદમાં ખુલ્લી ગટરમાં માથાના દુખાવા સમાન આ ખુલ્લી ગટરો બની ગઈ છે. નોંધનીય છે કે અહીં ખુલ્લી ગટર પર કપડું ઢાંકેલું હતું, જેના કારણે રાહદારી એ ખુલ્લી ગટરમાં ખાબક્યો.